અમદાવાદ વાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શાહીબાગ અંડરબ્રિજ 7 દિવસ માટે બંધ રહેશે। 5મી થી 12 જાન્યુઆરી સુધી આજે બ્રિજ છે તે બંધ રાખવામાં આવશે અને પોલીસ દ્વારા આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે આજે બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે તો એરપોર્ટ જવા રિવરફ્રન્ટનો ઉપયોગ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। તો અમદાવાદ વાસીઓ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। શાહીબાગ અંડરબ્રિજ જે છે તે 7 દિવસ માટે બંધ રહેશે। સાબરકાંઠામાં મંદિરમાં ચોરી મામલે સફળતા, ત્યારે ચોરી કરનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ચૂક્યો છે। એલસીબી હિંમતનગર બસ સ્ટેન્ડ બાદથી આજે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચાંદીના છત્તર સહિત રોકડ મળી 23 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો છે। એલસીબીએ આરોપીને ઝડપી પાડી અન્ય ફરાર જે આરોપીઓ છે તેની શોધખોળ હાથ ધરી છે। જો તમે બહારનું ખાવાના શોખીન હો તો બહારનું ખાતા પહેલા ચેક જરૂર કરી લેજો। આણંદમાં બટાકા વડામાંથી વંદો નીકળ્યો હોવાની આ ઘટના સામે આવી છે। નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો તો વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર પાસે આવેલ ભગવતી ભજીયા હાઉસમાં આ ઘટના બન્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। કરમસદના ભગવતી ભજીયા હાઉસના બટાકા વડા છે પ્રખ્યાત, ત્યારે ભગવતીની બીજી બાકરોલ સ્ક્વેર પાસે આવેલ શાખામાં બટાકા વડામાંથી વંદો નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે હવે જો તમે બહારનું ખાવાના શોખીન હો તો હવે ચેતી જજો અને ખાતા પહેલા આ જે વિડીયો છે તે જોઈ લેજો। જે તે ટાઈમે નાસ્તો કરતા એની અંદરથી એક મોટો વંદો આવેલ હતો અને વંદો આવતા અમે સ્ટાફને બોલાયા અને સ્ટાફને કીધું કે ભાઈ તું શેઠ છે, એટલે એને કીધું કે ના ભાઈ હું શેઠ નથી, તો મેં એમને કીધું કે ભાઈ શેઠને બોલાવો। એ દરમિયાન શેઠને એ લોકોએ ફોન કર્યો, પછી શેઠ આવી ગયા હતા અને શેઠ આવતા જ શેઠને આપણે જાણ કરી કે શેઠ આવી રીતના એની અંદરથી વંદો નીકળેલ છે, તો એમને કીધું ક્યારે ક્યારે આવી ભૂલ થઈ શકે છે, બસ।